જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં કે નહીં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું જતીન ડાભી ફરી એકવાર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, હવે વાત કરવી છે આગળ એક નવા સ્વરૂપ શીખવા માટેની, એક નવો દાખલો શીખવા માટેની. પણ એના પહેલાં હું તમને કંઈક પદ સમજાવવા માગું છું કે વિકલન એટલે શું થાય. ક્લિયર? અહીંયા આપણે તત્કાલીન વેગની અંદર વાત તો કરેલી હતી કે તત્કાલીન વેગ v બરાબર થશે dx/dt, એટલે કે એક્સનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. આવું આપણે લખેલું હતું કે સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન, આવું આપણે લખેલું હતું કે જે આપણને કઈ રાશિ આપે છે? તત્કાલીન વેગ આપે છે. તો આ વિકલન પદ શું છે અને મેથેમેટિકલી કઈ રીતે એને સોલ્વ કરાય એ તમારે એક વસ્તુ શીખવાની રહેશે. તો અત્યારે મિત્રો તમને એક સૂત્ર આપું છું વિકલન માટે, એ તમારે યાદ રાખવાનું છે. d/dx xની n ઘાત ઇઝ ઇક્વલ ટુ n xની n-1 ઘાત. બાળકો, આ સૂત્ર છે. યાદ રાખવા માટે એક સ્વરૂપ બનાવું છું, યાદ રાખજો. ટૂંકમાં યાદ રાખવાનું, ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો. સોંગ તો બધાને આવડે છે ને? હા, તો એ બહુ યાદ રહી જાય આપણને. સોંગ કેવા યાદ રહે છે? તો એક પ્રકારનું સોંગ જ છે. શોર્ટ ટ્રીક છે આને યાદ રાખવાની. શું છે શોર્ટ ટ્રીક? ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો. રાગ સાથે બોલવું એટલે યાદ રહી જાય. ફરીવાર બોલું છું, ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો. ક્રમશઃ જ બોલવાનું. પહેલાં આ સેન્ટેન્સ બોલવાનું, ત્યારબાદ જ આ સેન્ટેન્સ બોલવાનું, ઉલટું નથી બોલવાનું મિત્રો. શું છે? તો અહીંયા d/dx xની n ઘાત છે. તો xની n ઘાતનું વિકલન xની સાપેક્ષે કરવું છે એમ વંચાય. xની n ઘાતવાળા પદનું વિકલન આપણે xની સાપેક્ષે કરવું છે તેમ વંચાય. તો તેનો જવાબ શું આવે? તો ઘાત કેટલી છે? n. તો ઘાતને લખો આગળ પહેલાં, અને જે પદની ઘાત છે એની ઘાતમાં એકનો શું કરો? ઘટાડો કરો. શું કરો? ઘટાડો કરો. તો અહીંયા n આગળ x⁻n-1, પછી d/d લખવાનું નથી તમારે, એ નીકળી જશે અને આનો આન્સર આવશે nx⁻n-1. ચલો ઉદાહરણ આપી સમજાવું. તમને. ધારો કે મારી પાસે આવું પદ છે. ઉદાહરણની અંદર વાત કરીએ આપણે. ધારો કે મારી પાસે આવું પદ છે. પ્રથમ પદ આવું છે. નંબર 1, d/dx xની 4 ઘાત. d/dx xની 4 ઘાત. તો કોનું વિકલન કરવાનું છે? xની 4 ઘાતનું વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે કરવાનું છે? xની સાપેક્ષે કરવાનું છે. તો મિત્રો, જ્યારે ઘાતવાળા પદ હોય ત્યારે એના વિકલનનું સૂત્ર તમને હમણાં જ લખાયું. ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો. તો 4ને લખો આગળ. ઘાત કેટલી છે? 4. તો 4ને લખી દો આગળ, અને ઘાતમાં એક ઘટાડો. 4 છે એમાંથી એક બાદ કરી નાખો. 4માંથી એક બાદ કરો એટલે જવાબ શું આવશે? 3. તો 4x ની 3 ઘાત. આ આન્સર થઈ ગયો. એકદમ સરળ છે. માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું, ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો. ધારો કે મિત્રો બીજું ઉદાહરણ આપું છું તમને કંઈક આવું. d/dx 8x ની -3 ઘાત. 8x ની -3 ઘાત આવું છે. તો મિત્રો આખું પદ જે છે એ 8x ની -3 ઘાત કહેવાય. પણ અહીંયા જે આંકડો જે છે એ આંકડાને શું કહેવાય? અચળ કહેવાય. શું કહેવાય? અચળ. અચળ પદનું વિકલન થાય નહીં, એટલે એને ક્યાં લઈ લેવાનું? બહાર લઈ લેવાનું. એટલે આ સમીકરણને નેક્સ્ટ સ્ટેપમાં આવી રીતે લખી શકાય. આંકડો આવી જાય બહાર, x જે છે એ અંદર ને અંદર રહેશે. d/dx x ની -3 ઘાત. x ની -3 ઘાત. હવે તો તમને આવડે છે. શું છે? ઘાતને લખો આગળ. 8 એમના એમ પહેલાં ઘાતને લખો આગળ. ચલો ઘાતને આગળ લખી નાખી. -3 ઘાતમાં એક ઘટાડો. -3 એટલે કે થશે -4. ઘાતમાં એક ઘટાડો એટલે કે -3 કરતાં એક ઘાત ઓછી કઈ છે? -4. એટલે -3x ની -4 થશે. તો હવે આનું સાદુરૂપ આપીએ તો 8 તરી 24 થાય. 24 ગુણ્યા x ની -4 ઘાત થાય. તો મિત્રો, જ્યારે અચળ પદ આવતું હોય એને ત્યારે વિકલનને કેવું લઈ લેવાનું? બહાર લઈ લેવાનું. પણ જો મિત્ર ખાલી આવવું હોય d/dx 9
ખાલી આવું છે, એક્સ છે જ નહીં, એક્સ છે જ નહીં, ખાલી માત્ર ને માત્ર એકલું અચળ પદ છે. એકલું શું છે? અચળ પદ. તો આનું વિકલન માત્ર શું થશે? 0 થશે મિત્રો. યાદ રાખજો, આવા અચળ પદ એકલા હોય ત્યારે તેનું વિકલન શું થશે? 0 થશે. એનું વિકલન શું થશે? 0 થશે. યાદ રાખવાનું છે મિત્રો, અચળ પદ એકલા હોય ત્યારે એનું વિકલન શું થશે? 0 થશે. તો અત્યારે નાનકડી એવી ટ્રીક આટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર આપણા માટે. આ સૂત્ર આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘાતને લખો આગળ અને ઘાતમાં 1 ઘટાડો. તેનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક આગળ કરીશું. તો અત્યારે બેઝિક વસ્તુ આટલી શીખી લ્યો. ત્યારબાદ જેમ જેમ આગળ આવશે એમ એમ આપણે નવી નવી વસ્તુ શીખતા જશું. જો અત્યારે જ બધી વસ્તુ શીખી જશું તો પછી ભૂલાઈ જશે. એટલા માટે આટલી વસ્તુ વિકલનની અંદર ખાલી ઘાતનું જ યાદ રાખવાનું છે. ઘાતવાળું પદ હોય અને અચળ પદ બંને સાથે હોય તો અચળ પદને બહાર લઈ લો, ઘાતનું વિકલન કરો. અને ખાલી એકલું અચળ પદ હોય તો એનું વિકલન શું થાય? 0 થાય. ચલો, એવો એક દાખલો આપણે અહીં ગણવાનો છે. સ્વાધ્યાયનો 3.2 નંબરનો દાખલો. એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a વત્તા બીટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે. તો બાળકો અહીંયા સ્થાન સૂત્ર આપેલું છે. આને કહેવાય સ્થાન સૂત્ર. ઉકેલની અંદર વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે સ્થાન સૂત્ર. શું આપેલું છે? x બરાબર a વત્તા બીટી સ્ક્વેર. આવું કંઈક સ્થાનનું સમીકરણ આપેલું છે જેમાં ક્યાંક ને ક્યાંક સમય આવે છે. તો આનો મિનિંગ એવો થાય કે આ જે સ્થાન છે એ સમય અનુસાર શું થાય છે? બદલાય છે. આ સ્થાન છે એ સમય અનુસાર શું થશે? બદલાય. સમયની અલગ અલગ કિંમતો મૂકશો તમે તો તમને સ્થાનની પણ અલગ અલગ કિંમતો મળે છે. જ્યાં a અને b શું છે? અચળાંકો છે, જેની વેલ્યુ તમને આપેલી છે. a ની વેલ્યુ આપેલી છે 8.5 અને b ની વેલ્યુ આપેલી છે 2.5. તો a ની વેલ્યુ મૂકી દઉં 8.5 વત્તા b ની વેલ્યુ મૂકી દઉં 2.5 ટી સ્ક્વેર એમના એમ રહેશે. તો આ થયું આપણું સમીકરણ, આખું સમીકરણ, સ્થાન સૂત્ર. આ થયું સ્થાન સૂત્ર. 8.5 વત્તા 2.5 ટી સ્ક્વેર, ટીની 2 ઘાત. આમાં એ 8.5 અચળાંક છે, 2.5 અચળાંક છે. માત્ર સમયની જે તે કિંમત મૂકશો એ પ્રમાણે x મળે. ધારો કે t બરાબર 1 સેકન્ડ મૂકું તો x1 મળે, t બરાબર 2 સેકન્ડ મૂકું તો x2 મળે, t બરાબર 3 સેકન્ડ મૂકું x3 મળે. એટલે સમયની યોગ્ય કિંમતો સાથે તમને શું મળશે? સ્થાન મળશે. એટલે આને કહેવાય છે સ્થાન સૂત્ર. કોની સાથે બદલાય છે? સમય સાથે બદલાય છે. જ્યાં a અને b આપેલા છે અને t નું માપન સેકન્ડમાં કરેલ છે. એટલે t સમય કેમાં લેવાનો છે? સેકન્ડમાં લેવાનો છે. તો પહેલો ક્વેશ્ચન એવો છે, પહેલો જ ક્વેશ્ચન માત્ર વાંચીશું. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? જો માત્ર એક જ સમયગાળો આપેલો છે, એક જ સમયગાળો આપેલો હોય ત્યારે તત્કાલીન વેગ મળે અને 2 સમયગાળા આપેલા હોય ત્યારે સરેરાશ વેગ મળે. આવી આપણે આના પહેલાંના લેક્ચરમાં પણ વાત કરેલી છે. તો મિત્રો અહીંયા એક જ સમયગાળો છે એટલે માત્ર શું મળશે? તમને તત્કાલીન વેગ. એવું એને સ્પેસિફાઈ નથી કરેલું કે તત્કાલીન વેગ શોધો, એને માત્ર શું કીધું છે? વેગ શોધો. પણ આપણને ખબર પડવી જોઈએ કે એક જ સમયગાળો હોવાથી કયો વેગ મળશે? તત્કાલીન વેગ મળશે. તો t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? એટલે તત્કાલીન વેગ કેટલો હશે આપણે શોધવાનો છે. પણ કયા સમયે? t બરાબર 0 સમયે. તો પહેલાં તત્કાલીન વેગનું સૂત્ર યાદ કરો. તત્કાલીન વેગનું સૂત્ર છે v બરાબર dx બાય dt. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ લખું છું, v બરાબર તત્કાલીન વેગ v બરાબર dx બાય dt. જ્યાં x નું સૂત્ર તમને આપેલું છે, x નું સૂત્ર અહીં મૂકવાનું છે. તો d બાય dt એમ નામ રહેશે. x નું સૂત્ર શું છે? 8.5 વત્તા 2.5 ટી સ્ક્વેર. આવું x નું સૂત્ર આપેલું છે. તો આ d બાય dt છે એ પહેલા પદને પણ લાગે અને બીજા પદને પણ લાગે. ચલો બંને પદને અલગ અલગ કરી દો. તો અહીંયા આવશે d બાય dt. પહેલા પદ કયું છે? તો કે પહેલું પદ છે 8.5 વત્તા d બાય dt. બીજું પદ કયું છે? બીજું પદ છે 2.5 ટી નો સ્ક્વેર. ક્લિયર? ચલો હવે અહીંયા આપણે શીખેલા હતા xનું xની સાપેક્ષે વિકલન. તો આની જગ્યાએ ટીનું ટીની સાપેક્ષે પણ હોય, વીનું વીની સાપેક્ષે પણ હોય. તો અહીંયા આપણે જે છે એ ટીનું ટીની સાપેક્ષે છે. તો આપણે જેમ એક્સની વાત કરેલી હતી એવી જ વાત અહીંયા કોની કરવાની છે? ટીની કરવાની છે. તો અહીંયા d બાય dt 8.5
એટલે માત્ર એકલું અચળ પદ છે, સાથે ટી વાળું પદ નથી, તો આનું વિકલન ટીની સાપેક્ષે શું થાય? 0. તો અહીંયા આવશે 0 વત્તા 2.5 અચળ છે એને બહાર લઈ લ્યો, એનું વિકલન ન થાય. ટી સ્ક્વેર, તો અંદર વધશે d/dt કૌંસમાં ટી સ્ક્વેર. ચલો 0 કેન્સલ આઉટ કરી નાખી, અહીંયા આવશે 2.5 ટી સ્ક્વેરનું વિકલન હમણાં જ કીધું, ઘાતવાળા પદોનું વિકલન કઈ રીતે કરવાનું? ઘાતને લખો આગળ, ઘાતને લખો આગળ અને ઘાતમાં એક ઘટાડો, ટીની 2 ઘાત છે એમાંથી એક કરી નાખો તો 1. ક્લિયર? હવે આનો ગુણાકાર કરો 2.5 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 5 ઇન્ટુ ટી. તો બાળકો આ મળ્યો વેગ, આ મળ્યો વેગ, પણ એ સમય સાથે બદલાતો હોવાથી અહીંયા લખી છે આપણે વી ઓફ ટી. શું લખી છે? વી ઓફ ટી. વી ઓફ ટીનો મતલબ શું થાય કે આ વેગ જે છે એ સમય સાથે શું થતું હશે? બદલાતો હશે. એટલે આ વેગ જે છે શું થાય? સમય સાથે બદલાતો હશે. હવે આપણે કયા સમયે વેગ શોધતો નથી? જો ટી બરાબર 0 સમય, આ કોઈ પણ સમયનો વેગ મળશે. અહીંયા પણ સમયની તમે કિંમત મૂકો એ પ્રમાણે તમને વેગની કિંમતો મળતી જશે. ટી બરાબર 1 મૂકું તો વેગ કંઈક મળશે, ટી બરાબર 2 મૂકું તો પાછો કંઈક વેગ મળશે. પણ આપણે કયા સમયે શોધવાનો છે? ટી બરાબર 0 સમયે. તો મિત્રો અહીંયા આપણે ટી બરાબર 0 મૂકીએ. ચલો, તો ટી બરાબર 0 સમયે વેગ અથવા તો તત્કાલીન વેગ, જેને હું વી ઓફ 0 વડે દર્શાવું છું. શેના વડે? વી ઓફ 0, કારણ કે સમયની કિંમત કેટલી લેવાની છે? 0. તો 5 ગુણ્યા સમયની કિંમત મૂકો 0, 5 ગુણ્યા 0 એટલે જવાબ શું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો પહેલો આન્સર. ટી બરાબર 0 સમય વેગ કેટલો હોય? 0 થશે, 5 ગુણ્યા 0 એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે પ્રારંભમાં તેની પાસે કોઈ વેગ છે નહીં. તો આવા ઘણા બધા સૂત્ર આપેલા હોય તો તમે એના ઉપરથી તમે તત્કાલીન વેગ આરામથી મેળવી શકો. તમને સ્થાન સૂત્ર આપેલું છે તો એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે? વેગ મળે. શું મળે? વેગ. ઘણી વખત સ્થાન જે છે સમય સાથે બદલાતું હશે પણ વેગ જે છે એ સમય સાથે નહીં બદલાતું હોય, એવું પણ ઉદાહરણ આવશે. પણ અત્યારે આ વેગ જે છે એ સમય સાથે બદલાતો વેગ આપેલો છે. ત્યારબાદનો પ્રશ્ન વાંચીએ, હજી પ્રશ્ન પૂરો નથી થયો આપણો. ત્યારબાદનો પ્રશ્ન છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? હવે આપણે શોધવો છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગની અંદર શું આવે? સ્થાનાંતર છેદમાં સમયગાળો. સમયગાળા 2 કિંમત હોય તો કે યસ આપણી પાસે 2 કિંમત છે, એક છે 2 સેકન્ડ, એક છે 4 સેકન્ડ. ધારો કે આને કહી દઈએ આપણે T1 અને આને કહી દઈએ T2. તો T1 અને T2 વચ્ચે તમારે શું શોધવાનું છે? સમયગાળો શોધવાનો છે. ચલો, તો એના માટે તમારી પાસે સ્થાનાંતર હોવું જોઈએ, કારણ કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે x2 અને x1 હોવા જોઈએ. તો x2 અને x1 ક્યાંથી મળશે? તો તમારી પાસે સ્થાનનું કંઈક સમીકરણ છે, જો છે એમાં ટીની યોગ્ય કિંમત મૂકી દેશો એટલે અનુકરણમાં જે તે સમય માટેનું શું મળશે? તમને સ્થાન મળશે. એક્ઝામ્પલ તરીકે ધારો કે હું T1 માટેની વાત કરું, T1 બરાબર 2 સેકન્ડ માટે x1, અહીંયા તમારે માત્ર ટીની કિંમત મૂકવાની છે. ચલો મૂકી દઈએ. 8.5 વત્તા 2.5 ઇન્ટુ ટીનો સ્ક્વેર. ટી બરાબર કેટલા લીધા? 2. તો 2નો સ્ક્વેર કેટલો થશે? 4. અહીં કિંમત મૂકીને ડાયરેક્ટ લખેલું છે. અહીંયા ટીની કિંમત મૂકી દીધી કેટલી? 2. તો ટીનો સ્ક્વેર એટલે કે 2નો સ્ક્વેર કેટલો થશે? 4. 4 ગુણ્યા 2.5, 4 ગુણ્યા 2.5 એટલે જવાબ આવશે 10. 10 વત્તા 8.5 એટલે આવશે 18.5 મીટર. આ મળી ગયું મિત્રો x1. શું મળી ગયું? x1. આવી જ રીતે T2 સમય માટે x2 મૂકી દો. તો T2 બરાબર કેટલો સમય છે? 4 સેકન્ડ. 4 સેકન્ડ માટે x2 બરાબર 8.5 વત્તા 2.5 ઇન્ટુ ટીનો સ્ક્વેર. ટી બરાબર કેટલો લેવાના છે? 4. તો 4નો સ્ક્વેર કેટલો થશે? 16. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. 8.5 16 દુ 32, 32 ને 8 40, એટલે 16 ગુણ્યા 2.5 એનો જવાબ થશે 40. 40 વત્તા 8.5 એટલે કે 48.5 મીટર. આ મળી ગયું મિત્રો તમને x2. હવે જો તમારી પાસે x1 છે, યસ, x2 છે, યસ, એને અનુરૂપ સમય છે T1 અને T2.
તો હવે તમને શું મળીએ કે સરેરાશ વેગ. તો ચલો નેક્સ્ટ સ્ટેપ સરેરાશ વેગનું બનાવીએ. તો સરેરાશ વેગ જેને આપણે બ્રેકેટમાં v વડે દર્શાવી છીએ. સૂત્ર શું થાય? x2 - x1 છેદમાં t2 - t1. તો x2 x1 છે તમારી પાસે, ચલો કિંમત મૂકો. તો x2 ની કિંમત છે 48.5 માઇનસ x1 ની કિંમત છે 18.5 છેદમાં t2 - t1. t2 લેવાનું છે 4 માઇનસ t1 લેવાનું છે 2. બાળકો 48.5 માંથી 18.5 બાદ કરશો એટલે જવાબ આવશે 30 અને છેદમાં આવશે 4 - 2 એટલે કે 2. 30/2 એટલે જવાબ શું આવશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળ્યો સરેરાશ વેગ. પણ આ બે સમયગાળાની વચ્ચેનો વેગ કહેવાય. શું કહેવાય? બે સમયગાળાની વચ્ચેનો વેગ. તો સરેરાશ વેગ કેટલો મળ્યો? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો બે ક્વેશ્ચન પૂછેલા હતા. એક હતો તત્કાલીન વેગ અને બીજો હતો સરેરાશ વેગ. બંનેના વેલ્યુ તમને ખબર છે અલગ અલગ આવી શકે છે. ચલો મિત્રો ત્યારબાદ વાત કરીએ એને લગતા નાનકડા એમસીક્યુ. ઓલરેડી આ એમસીક્યુ ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ત્યારબાદ જેડબલ નીટને લગતા પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન આપીશું. ગતિ કરતા કણનું સ્થાનાંતર એક્સની જગ્યાએ વાયના સ્વરૂપમાં આપેલું છે. વાય ઓફ ટી એટલે કે આ સ્થાનાંતર સમય સાથે બદલાય છે. ઇઝ ઇક્વલ ટુ 4t² - 6t + 5. તો અહીંયા સ્થાન સૂત્ર y બરાબર શું આપેલું છે? 4t² - 16t + 5 વડે આપવામાં આવે છે. તો આ કણને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? આ કણને સ્થિર થવા માટે કેટલો સમય લાગે છે એ તમને પૂછેલું છે. તો પહેલાં તો સ્થાનાંતર આપેલું હોય અને વેગ શોધવું હોય તો એનું શું કરવું પડે? સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. ચલો બાળકો આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. તો વેગ મેળવવો છે, વેગ v. તો એના માટે તમારે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું કરવું પડે? વિકલન. અહીંયા સ્થાનાંતર y સ્વરૂપમાં આપેલું છે તો y લેવાનું. ચલો y ની કિંમત મૂકીએ તો કે y ની કિંમત છે d/dt 4t² - 6t + 5 આ તમને આપેલું છે. ચલો આનું વિકલન કરીએ. હવે 4 આગળ આવી જશે, અચળ પદ છે એનું વિકલન નહીં થાય. t² નું વિકલન થશે. t² નું વિકલન થશે ઘાતને લખો આગળ ને ઘાતમાં એક ઘટાડો, 2 માંથી 1 જાય એટલે 1 ઘાત આવશે એટલે તેને 2t વડે દર્શાવી છે. ત્યારબાદ 16 નું વિકલન નહીં થાય. t ની 1 ઘાત છે. t ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો ઘાતને લખો આગળ અને ઘાતમાં એક ઘટાડો, એક ઘટાડી નાખો. 1 હતી એમાંથી 1 બાદ કરી નાખો એટલે શું વધશે? 0. તો 1 માંથી 1 જાય 0 અને કોઈ પણ પદની 0 ઘાત એટલે શું કહેવાય? પાછું 1. એટલે t ની સાપેક્ષે વિકલન શું થાય? માત્ર 1 થાય. ત્યારબાદ અચળ પદનું વિકલન શું થશે? 0. તો આ મળ્યું વિકલન. ત્યારબાદ સાદુરૂપ આપીએ. 4 દુ 8 8t - 16. આ શું મળ્યો? વેગ. કોની સાથે? સમય સાથે બદલાતો વેગ. આ મળ્યો સમય સાથે બદલાતો વેગ. હવે તમને શું પૂછે છે? કણને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? કણ સ્થિર થાય ત્યારે તેનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. જ્યારે કણ સ્થિર થાય ત્યારે તેનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો મિત્રો અહીંયા વેગની વેલ્યુ શૂન્ય લેશું આપણે. સ્થિર થાય તે માટે વેગ જે છે એ કેવો થઈ જશે? શૂન્ય. તો આ વેગનું સૂત્ર જે છે એને આપણે શૂન્ય લઈ લેશું. તો અહીંયા 8t - 16 = 0. 16 ને પેલી બાજુ જવા દે તો 8t બરાબર શું થશે? 16. t ને કરતા બનાવો તો 16/8. 16/8 એટલે તમારી પાસે જવાબ આવશે 2 સેકન્ડ. કેટલો સમય લાગશે? 2 સેકન્ડ. કે જ્યારે કણ કેવો થાય? સ્થિર થાય. કણ સ્થિર એટલે કે એનો વેગ કેવો થઈ જાય? શૂન્ય. તો અહીંયા જે તમને વેગ મળ્યો તો એ વેગને શૂન્ય લઈ લો. તો એના માટે જે સમય મળે એ સમયને શું કહેવાય? કણને સ્થિર થવા માટે લાગતો સમય. તો તમારી પાસે 4 ઓપ્શન હતા એમાંથી 2 સેકન્ડ એટલે કે સી ઓપ્શન આવશે. તો આવો જ એક એમસીક્યુ હું તમને હોમવર્કમાં આપું છું, પણ એની અંદર તમારે કણને સ્થિર થવા માટેનો સમય નથી શોધવાનો. આપણે જે હમણાં દાખલો કરેલો એના જેવો જ કંઈક છે. સ્થાન સૂત્ર તમને આવું કંઈક આપેલું છે અને આ સૂત્રને અનુરૂપ t બરાબર ચોથી સેકન્ડે
4 સેકન્ડે તમારે એનો તત્કાલીન વેગ શોધવાનો છે, એટલે કે તાત્ક્ષણિક વેગ શોધવાનો છે. એટલે આ રીતે પહેલાં તેનું વિકલન કરી નાખો. વિકલનની અંદર સમયની કિંમત કેટલી મૂકી દો? 4. એટલે તમને શું જો મળી જાય? 4 સેકન્ડે તત્કાલીન વેગ. તો મિત્રો આ એક નાનકડો MCQ તમને હોમવર્કમાં આપું છું અને તમારે જવાબ મને નીચે કોમેન્ટમાં આપવાનો છે. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.